નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ તાલુકાના કવિટા ગામના 45 વર્ષીય યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેવાના મામલામાં પરિવારજનોએ નબીપુર પોલીસ મથકના પીઆઈ તેમજ જમાદારના ત્રાસથી આપઘાત કર્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો હતો। તો પોલીસે મૃતક પરિવારજનોની માંગ સ્વીકારી પીઆઈ સહિત 3 સામે ગુનો દર્જ કરતા આખરે મામલો શાંત પડ્યો હતો। ગઈકાલે ભરૂચ તાલુકાના કવિઠા ગામમાં રહેતા 45 વર્ષીય કીર્તન અમૃતલાલ વસાવાએ ખેતરમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમને ગંભીર હાલતમાં ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતક કીર્તનભાઈ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેઓ પહેલા દારૂનો ધંધો કરતા હોવાની તેમણે કબૂલાત કરી હતી। તેમજ નબીપુર પોલીસે એક પ્રોહિબિશનના કેસમાં તેમના વાહનને ડિટેન કર્યું હતું, જે વાહન તેઓ છોડતા નથી અને ખોટા કેસમાં ફસાવે છે। તેમની પુત્રી, પત્ની અને બહેનને પોલીસ સ્ટેશન લઈ જઈ હેરાનગતિ કરે છે, જેવા ગંભીર આક્ષેપ સુસાઇડ નોટમાં કર્યા છે। પોલીસ તેમને દારૂનો ધંધો કરવા દબાણ કરે છે અને ન કરે તો પણ પૈસા આપવા દબાણ કરતી હોવાના ગંભીર આરોપ મૂક્યા છે। તેમજ તેમણે 2 જમાદાર રાજેન્દ્રસિંહ અને સંદીપભાઈ તેમજ પીઆઈ પરમાર સાહેબના નામનો ઉલ્લેખ કરતી સુસાઇડ નોટ લખી હોવાનો પરિવારનો આક્ષેપ છે। સારવાર દરમિયાન કીર્તન અમૃતલાલ વસાવા મૃત્યુ પામતા તેમને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલ પર આદિવાસી સમાજના આગેવાનો તેમજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ પરિવારની મુલાકાત લઈ ન્યાય અપાવવાની બાહેધરી આપી હતી। આદિવાસી સમાજના આગેવાનોએ મનસુખ વસાવા અને અરુણસિંહ રાણા સમક્ષ નબીપુર પીઆઈ અને 2 જમાદાર, જેમનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે, તેમની નોકરીમાંથી બરતરફ ન કરાય ત્યાં સુધી લાશનો સ્વીકાર ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જ્યાં ધારાસભ્યએ પણ યોગ્ય ન્યાય અપાવવાની વાત કરી તેઓ તેમના સાથે જ છે કહી મામલો ઠાળે પાડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ સભ્ય અને ધારાસભ્ય ઉપરોક્ત મામલા ઉપરાંત 1 મહિના પહેલા નિકોરા ગામ ખાતે જિલ્લા પંચાયતના સભ્યના બહેનના લગ્ન પ્રસંગ પહેલા પોલીસે તેમના ઘરમાં તલાશી લીધી હોવાના તેમજ અંગારેશ્વરના મહિલા સરપંચના ઘરમાં પણ તે જ પ્રકારે તલાશી લઈ હેરાનગતિ કરી હોવાના આક્ષેપ કરતા આ મામલે અગાઉ પણ તેમની બદલી માટે રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું। જોકે કાર્યવાહી ન કરતા કીર્તનભાઈનું મોત નીપજ્યું હોવાનું કટાક્ષપૂર્વક ઉમેર્યું હતું। મૃતક કીર્તનભાઈ વસાવાની પુત્રીએ આ મામલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નબીપુર પોલીસના પીઆઈ અને જમાદાર દ્વારા તેમના પિતાને વારંવાર હેરાનગતિ કરી તેમના પિતાને આત્મહત્યા કરવા મજબૂર કરી દીધા હતા। પોલીસ દ્વારા તેને તેમજ તેની માતા અને ફોઈને પણ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે પોલીસ તેમને ધંધો કરી પૈસા આપવા મજબૂર કરતી હોવાના ગંભીર આરોપ મૂક્યા હતા। બીજી તરફ ડીવાયએસપી સીકે પટેલે આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે મૃતક કીર્તન અમૃતલાલ વસાવા સામે નબીપુર પોલીસ મથકમાં અગાઉ પ્રોહિબિશન હેઠળ 2 ગુના દાખલ થયા હતા, તેમજ જુગાર ધારાની કલમ હેઠળ 1 ગુનો દાખલ થયો હતો। પરિવારજનોએ નબીપુર પોલીસના પીઆઈ તેમજ જમાદાર સામે હેરાનગતિ અને વાહન ન છોડવા અંગેના આક્ષેપ કર્યા છે। જોકે પોલીસ તેમનું કામ કરી રહી હતી। હાલ પરિવારને લાગણીને ધ્યાનમાં રાખીને નબીપુર પોલીસ મથકના પીઆઈ પરમાર તેમજ જમાદાર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ તેમજ એટ્રોસિટી એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દર્જ કરી આ મામલે તથ્ય તપાસ કરી યોગ્ય ન્યાય આપવાની બાહેધરી આપી હતી। મારા પપ્પાને એટલી હદે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પીને આત્મહત્યા કરી લીધી છે। જે અંગે એ લોકો એટલી હદે હેરાન કરતા હતા, જે મારા મમ્મી, મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા, એક દી મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા, બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ। આવીને ડેલી ઘરની આવીને ઉભો રહેતો અને એ શોધખોળ કરતો, ઘરમાં ઘૂસી જાય, ઘરમાંથી બધી જેમ તેમ માં સમાનની ગાળો બોલતો અને અમને એવું કહેતો ગમે ત્યારે લઈ જાય। એક પણ મળ્યું તો મારા પપ્પાને એવી ખુલ્લી ધમકી આપી હતી કે તને જો એક પણ મળ્યું ને તો તને સાંજે ગામના વચ્ચે ઊંધો લટકાઈને મારવીશ એવું કીધું હતું। જૂઠા કેસમાં તને ફસાવીશ અને પાસામાં પણ લગાવી દઈશ। ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના 45 વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી। એને સારવાર માટે ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન ડૉક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલો। હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે, એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા
એને વિદેશી દારૂની વેચાણ અને હેરાફેરી કરવાની પ્રવૃત્તિમાં 2 વખત પકડેલો હતો અને એક વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો. આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી. હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની એ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઇડ નોટમાં લખેલા હતા. એટલે આ જે એના પરિવારજનો હતા એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઇડ કરેલું છે. એટલે ખરેખર તો આ જે પોલીસે પ્રોહિબિશનના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર છૂટતો હોય છે. પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે કિરણે આત્મહત્યા કરેલી છે. તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજીસ્ટર કર્યો છે. આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવિઝન હેઠળ આ ગુનાની તપાસ અમે ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ. એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં ગઈકાલે લાગેલા ભીષણ આગ 18 કલાક બાદ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી. 8 કરતા વધુ ગોડાઉન બળીને ખાક થયા હતા. તો 14 ફાયર બ્રિગેડની ટીમના 70 થી વધુ બંબાઓએ ફેરા મારી આગ ઉપર મહામહેનતે કાબુ મેળવ્યો હતો. આજુબાજુના 3 ગામના લોકોને શ્વાસ રૂંધાયા હોવાની ફરિયાદ પણ ઉઠી હતી. અંકલેશ્વરમાં ધૂળેટીના દિવસે નેશનલ હાઈવે નંબર 48 અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એક પછી એક સ્ક્રેપના 10 થી 12 જેટલા ગોડાઉન આગની ઝપેટમાં આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વરમાં પુનઃ એકવાર સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ને અડીને ભડકોદરા ગ્રામ પંચાયતની હદમાં આવેલ સ્ક્રેપના માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. એક ગોડાઉનમાં લાગેલા આગ એક પછી એક આસપાસના અડીને આવેલા 10 થી વધુ ગોડાઉનમાં પ્રસરી હતી. ધુમાડાના ગોટે ગોટા અને અગનજ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા અને 10 થી વધુ ફાયર ટેન્ડરોએ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, ભરૂચ સહિત 14 થી વધુ ફાયરના બંબાઓએ 70 થી વધુ ફેરા મારી આગ ઉપર મોડી રાત સુધી અસતઃ કાબુ મેળવ્યો. બીજા દિવસે સવારે પણ આગ જોવા મળી હતી. આજે સવારે પણ 4 જેટલી ફાયરની ટીમો રાત્રે અસતઃ ઓલવાયેલી આગને ઠાળવાના પ્રયત્નોમાં લાગેલી જોવા મળી હતી. સવારે પણ કન્ટામિનેટેડ કેમિકલની પ્લાસ્ટિકની બેગો સહિત અન્ય પ્લાસ્ટિક બેગના ઢગલામાંથી ધુમાડા સાથે આગ જોવા મળી હતી. ફાયર વિભાગની ટીમે સવારે જેસીબીની મદદથી પ્લાસ્ટિક વેસ્ટના ઢગલાને ખસેડી કુલિંગની કામગીરી હાથ ધરી હતી. આ અંગે ભડકોદરા ગ્રામ પંચાયતનું પણ નિવેદન સામે આવ્યું હતું. ગ્રામ પંચાયતના તલાટીએ જણાવ્યું હતું કે પંચાયતની કોઈપણ જાતની પરવાનગી વગર સ્ક્રેપ માર્કેટમાં હાટડીઓ ધમધમી રહી છે, જેને આવનાર સમયમાં નોટિસ આપવામાં આવશે. તો બીજી તરફ અગનજ્વાળા અને ધુમાડાના પગલે ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં વળતરાની ફરિયાદ ઉઠી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીક હાઈવે પર આવેલા મોટાભાગના સ્ક્રેપ માર્કેટમાં સમયાંતરે આગની ઘટના બને છે. સ્ક્રેપના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટનો સંગ્રહ કરવામાં આવે છે, ત્યારે આવનાર સમયમાં મોટી હોનારત સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા અવારનવાર સ્ક્રેપ માર્કેટમાં ચેકિંગ પણ કરવામાં આવે છે, પરંતુ કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. મારું નામ મુકેશભાઈ પટેલ, હું ભડકોદરાનો રહેવાસી છું, અહીંનો ખેડૂત છું. આજે ગઈકાલે જે ઘટના બની એ બહુ દુઃખદ ઘટના હતી અને ગંભીર પ્રકારની છે. જે આટલું બધું પોલ્યુશન ફેલાયેલું છે અને વારંવાર આગળ બી ભૂતકાળમાં બની ચૂકેલી છે. પંચાયતને રજૂઆત કરેલી છે ઘણી વખત ને પંચાયતની અને ઉપલા અધિકારીઓ મિલી ભગતથી આ બનાવ બનેલો હોય એવું અમને લાગી રહેલું છે. ને અમારે વારંવાર રજૂઆત કરે છતાં જો આ પંચાયત દર મહિનેનો રિપોર્ટ રજૂ કરે તો કોઈ આ ઘટના બનતી નથી.
મુકેશભાઈ, આ જે ગોડાઉનો છે એમાં પંચાયતની કોઈ મંજૂરી ખરી? નથી. જો ખેતીની જમીન જે જેડીસીએ સંપાદક કરેલી છે, જેડીસીએ જમીન સંપાદક કરી છે, તો એ ભાગ ઉપર આ બધું ઊભું થવું જોઈએ. તેના બદલે આ ખેતીની જમીનમાં કેમ ઊભું કર્યું? આની માટે જવાબદાર કોણ કોણ છે? ગ્રામ પંચાયત પહેલી, સરપંચ, તલાટી, સભ્યો અને બીજા અન્ય પદ અધિકારીઓ અને મુખ્ય કારોબારી અધિકારીઓ, કલેક્ટર સુધીના તમામ ને જીપીસીપી બી ખાસ જવાબદાર છે આમાં. આ જે ઘટના બની તે અંગે તમારું શું માંગ છે તમારું? આ ઘટનાથી અમને ઘણી બધી નુકસાન થયેલી છે. જેવી કે અત્યારે હાલની સિઝન અમારે કેરીની ચાલે છે, તો અમારા પાકોને નુકસાન થયેલું છે અને આ ભવિષ્યમાં બી થવાનું જ છે. આ રીતના કેટલાક ખેડૂતોએ જમીન પર તો મૂકી દેવી પડી, કારણ કે પાકને નુકસાન થાય છે કે ખેતી ખેડવાતી નથી અમારે. એમને એમ જ પડી. એટલે મારી સામે જ છે, આવેલી જોઈ લો. આ ખેતીની જમીનનો નાશ કરી નાખ્યો. તો પંચાયત દર મહિને શું તપાસ કરે છે? કલેક્ટર સાહેબને રિપોર્ટ કર્યો તો તેને અમને જાણ કરે. જે વારંવાર જે આગ લાગે છે એમાં આપણે હેડિંગ પણ બનાવીએ છીએ અને કહીએ છીએ કે ભંગારિયા જવાબદાર છે. મારો સવાલ એવો છે કે ભંગારિયા પાસે જે ભંગાર ખરીદે છે, હા, એની પાસે કચરો આવે છે ક્યાંથી? અને જે ઇન્ડસ્ટ્રીમાંથી કચરો આવે છે તો કાયદો એવું કહે છે કે એ કચરો વ્યવસ્થિત નિકાલ કરવાની જવાબદારી જે તે ઉદ્યોગની છે. અને એ જે ભંગારની કંપનીઓ કે છૂટક વેપારીઓ ભંગાર લઈ જાય છે, તો એ પોતાની જગ્યા પર એમને વેચેલો કચરો બરાબર છૂટો પડે અને વ્યવસ્થિત સ્ટોર થાય ને વ્યવસ્થિત પ્રોસેસ થાય છે કે નહીં એ જોવાનું હોય છે. આ ફ્રેમવર્કમાં આ રીતે જો વિચારીએ તો જ આપણે કદાચ આનો પ્રશ્ન ઉકેલી શકીશું. બાકી હું બોલીશ તો તમે છાપશો અથવા હું બોલીશ તો તમે ટીમ બતાવશો, એ સિવાય કંઈ નહીં. અને આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કલેક્ટરની ઓફિસની માનીને જે બધા ટોપ લેવલના ઓફિસરો છે નોટિફાઈ એરિયાને, એ લોકોએ એસોસિએશન એ લોકોએ એ રીતે જોવો પડશે પ્રશ્નને. મારા ત્યાંથી કોઈ કચરો લઈ જાય છે તો એ કચરો ક્યાં નાખે છે, કેવી રીતે નિકાલ કરે છે, વ્યવસ્થિત નિકાલ કરે છે કે નહીં, એ જવાબદારી ઉદ્યોગોના માથે પણ રાખવી પડશે. તો જ કદાચ આનો ઉકેલ એ દિશામાં આપણે પહેલું પગલું મૂકી શકીશું. ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજમાંથી ગત વર્ષે એલએલબી પાસ થનાર વિદ્યાર્થીઓને 6 મહિના થવા છતાં સનદ નહીં મળતા કોલેજ ખાતે દેખાવો યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજમાંથી ગત વર્ષે એલએલબી પાસ થનાર વિદ્યાર્થીઓને 6 મહિના થવા છતાં સનદ ન મળતા વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે દેખાવો યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે અમોએ ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજમાંથી વર્ષ 2024માં કાયદેસર રીતે 3 વર્ષનો કાયદાનો કોર્સ પૂર્ણ કરેલ છે અને ગ્રેજ્યુએટ થઈમાં ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. તેમજ કોલેજ તરફથી લેવામાં આવતી 1 થી 6 સેમેસ્ટરની ફી તથા સનદના એનરોલમેન્ટ માટે વેરિફિકેશન ફી સાથે ₹27,500 પણ ભરેલ છે. પરંતુ જ્યારે સનદનું ફોર્મ ભર્યું ત્યારબાદ થોડા મહિના પછી જાણ થઈ કે અમોએ જે કોલેજમાંથી એલએલબી પૂર્ણ કર્યું છે તે કોલેજની બાર કાઉન્સિલમાં માન્યતા નથી. જે કોલેજના સંચાલકો દ્વારા 2012 થી કોલેજના ઇન્સ્પેક્શન માટે ફી ભરેલ ન હોવાથી કોલેજની માન્યતા 2012 થી પાછી લેવામાં આવેલ છે અને હવે ઇન્સ્પેક્શન થા પ્રિન્ટ વર્કશનથી ભરવા માટેની પેનલ્ટી સહિતની રકમ ₹33 લાખ જેટલી થતી હોય કોલેજ ભરવા માટે ના પાડે છે. આમાં કારણે ડિગ્રી મળ્યા બાદ પણ સનદ મળી રહી નથી. આ ઉપરાંત હજુ આ વર્ષે પણ એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. વળી 2012 બાદ પાસ આઉટ થનાર વિદ્યાર્થીઓને પણ સનદ આપવામાં આવેલ છે. ત્યારે ગત વર્ષમાં જ કેમ આ માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે? આ મુદ્દે કાયદાકીય લડાઈ લડવામાં સમય અને રૂપિયાનો પણ અભાવ છે. ત્યારે હવે આંદોલન અને આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. આ આવેદનપત્રની નકલ સાંસદ તેમજ વાગરાના ધારાસભ્યને પણ આપવામાં આવી છે. હું પઠાણ સરફરાજ યુસુફ ખાન, રહેવાસી શ્રી બધે સૌદહિત પાર્ક રાણપુરનો. અભી 1 વર્ષ પહેલા 2024 ના અંદર અમે બધા સ્ટુડન્ટોએ એલએલબી ક્લિયર કરીને ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે અને બાર કાઉન્સિલના અંદર એડવોકેટ તરીકે એનરોલમેન્ટ થવા માટે અમે બધા અરજી કરી છે. તે માટે અમને 2 મહિના પછી અમે ફી ભરી છે 27,500. તો 2 મહિના પછી અમને એ જાણ થઈ કે અમારી કોલેજની માન્યતા જ નથી. 2012 થી લઈને 2024 સુધી કોઈ જાતની ઇન્સ્પેક્શન માટેની ફી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ભરવાની આવે છે, તે પ્રકારની ફી ભરવામાં આવી નહીં. તે માટે અમારી કોલેજની માન્યતા રદ કરવામાં આવેલ છે. હવે તે માન્યતા રદ કરવામાં આવેલ છે તેના અંદર અમારું કોઈ સ્ટુડન્ટનું કોઈ કશું નથી. અમે તો કોલેજને પણ ફી ભરી છે, બીસીએ એના અંદર બી એનરોલમેન્ટ માટે ફી ભરી છે. તેમ છતાં અમને સનદ આપવાની ના પાડે છે અને એ લોકો એવું અભિપ્રાય આપે છે કે તમે કોલેજ ન કહો કે એ લોકો તમારી ઇન્સ્પેક્શન અને પેનલ્ટી પેટે ₹33 લાખ લગભગ ભરવાના થાય છે. તે પૈસા ભરશે તો તમને એનરોલમેન્ટ તરીકે અમે
હા એડવોકેટ એડવોકેટ તરીકે તમને અમે અપીલ થવા દઈશું કોર્ટના અંદર. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે 2012 થી લઈને 2023 સુધી બધા લોકો એડવોકેટને એ લોકો સનદ આપી છે અને તે લોકો બી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને બધી કોર્ટના અંદર એ લોકો પ્રેક્ટિસ કરે છે. હવે 2024 ના અંદર અમે પાસ આઉટ થઈને ગયા તો અમે શું કર્યું છે? અમે ના BCI ને બગાડ્યું છે, ના કોલેજનું બગાડ્યું છે, ના કોઈનું બગાડ્યું છે. હવે કોલેજ પણ એવું અભિપ્રાય આવે છે કે અમારા પાસે પૈસા નથી, અમારા પાસે ગજા પૈસા નથી, અમે ભરીશું કઈથી? એટલે કોલેજે 2012 થી લઈને 2023 સુધી જે ઇન્સ્પેક્શનની ફી ભરવાની હતી તે ભરી નથી. હવે તે પૈસાનો કોઈ હિસાબ નથી એ લોકો પાસે. કેટલા છોકરાઓ? હવે અમે ટોટલ 120 છોકરા અમે પાસ આઉટ થઈને નીકળ્યા છે. એના નથી 60 જેટલા સ્ટુડન્ટ સનદની એનરોલમેન્ટ માટે આપ્યું છે, તથા TY અને SY ના સ્ટુડન્ટ બી જે અભ્યાસ કરી રહ્યા છે તેની સંખ્યા ગણો 300 ના આસપાસ લગભગ એની સંખ્યા છે. આટલું બધું થતા છતાં તો પણ એ લોકો SY અને TY ના સ્ટુડન્ટ એવું નહીં કહેતા કે તમને એઝ અ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરવા માટેની તમને સત્તા નહીં આપે, કાં તો તમને એડવોકેટ આગળ શું કાર્યવાહી? આગળ અમારી એવી કાર્યવાહી છે કે અમે હાઈકોર્ટ અંદર અપીલ થવાના છે, પણ હાઈકોર્ટ થી અપીલ થશું, ઓર્ડર થશે, એના પર અપીલ થશે, હાઈકોર્ટની ડબલ બેન્ચમાં જશે, ડબલ બેન્ચમાંથી સુપ્રીમ કોર્ટમાં જશે. એટલે આ પ્રોસિડિંગના અંદર નીકળતા અમારા ઓલરેડી 6 મહિના તો જતા રહ્યા છે. હવે હજુ અમારા 3 થી 4 વર્ષ જતા રહેવી સંપૂર્ણ શક્યતા છે. જાણ કરી છે? અમે અગાઉ અરુણસિંહ રાણા સાહેબને પણ જાણ કરી છે. અગાઉ અમે અમિત શાહ સાહેબના PA ને કોલ કર્યો હતો, પણ અમિત શાહ સાહેબ અમારી મીટિંગ થઈ નથી. અને અભી રિસેન્ટ એક સિનેરિયો છે કે 9 તારીખે અમદાવાદ ગાંધીનગર ખાતે ઓટ સેરેમની કરવામાં આવી છે. કઈ તરીકે કરવામાં આવી છે? જ્યારે 11,000 એડવોકેટના અંદર અમારો સમાવેશ જ નહીં હતો તો 11,000 એડવોકેટ લાવ્યા કઈથી? કઈ તરીકે આ બધી વાતો કરે છે? હવે એ લોકો આપણા જે મેન મહેમાનો છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમિત શાહ સાહેબ, એ લોકોને ખાલી ફક્ત સારું બતાવવા માટે 11,000 એડવોકેટને એનરોલમેન્ટ આપ્યો છે, આ આપ્યું છે, તે આપ્યું છે, બધી વાતો જ છે. આ બધી વાતોના અંદર અમે સ્ટુડન્ટો સંઘર્ષ કરવાનું. હવે અમારી 25 વર્ષની ઉંમર થઈ ગઈ છે. હવે આ કિંજલબેન છે, કિંજલબેન ના ફાધર તો ટીવામાં જ ગુજરી ગયા હતા. હવે એ બેન કેટલું સંઘર્ષ કરીને LLB કર્યું કે ચાલો અમે એડવોકેટ બનીશું. આજે એ લોકોનું સપનું તૂટ્યું છે, આજે એ બેન નોકરી પર જાય છે. હવે આવતા કેટલા સપના છે? અમે લેખિતના અંદર આપી છે નોટિસ નો બી અમારા પાસે છે. અમે 9મા મહિનાના અંદર નોટિસના અંદર લીગલ અફેરમેન્ટ ડિપાર્ટમેન્ટ, BCI, બાવીસ ગુજરાત, આપણે MSK લો કોલેજ તથા BNSU યુનિવર્સિટી બધામાં અમે આપી ચૂક્યો છે. આ સુધી કોઈ જવાબ જ નહીં આપતા. એટલે અમારે કોર્ટના પગથિયા ચડવા પડે. સાહેબ, કોર્ટનું પગથિયું છે કે જો કોર્ટનું પગથિયું અમે ચડીશું તો અમારા પાસે એટલા પૈસા નથી કે અમે સુપ્રીમ કોર્ટની 5-5, 6-6 લાખ રૂપિયા ફી ખર્ચીએ. હવે તમારું કામ નહીં થાય તો શું કરશો? હવે અમે કામ નહીં થાય તો એક જ છે કે અમે આંદોલન કરીશું, રસ્તા પર બેસીશું. અને આ બધું કરવાથી પણ અમે ના થાય તો અમે આત્મહત્યા પર અમે છેલ્લું અમારે એક જ ઉપાય છે કે અમે આત્મહત્યા જ કરવું પડશે. અને તેનું જવાબદાર કોણ રહેશે? આ દેશના આપણા કાર્યકર્તા રહેશે, રાજકારણી રહેશે, કોલેજ રહેશે, BCI રહેશે કે બાર ગુજરાત રહેશે? કોણ રહેશે આનું જવાબદાર? અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નર્સિંગના વિવિધ કોર્સની જાહેરાતો કરીને ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરનાર વધુ 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના PI VK ભૂતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસે નર્સિંગના વિવિધ કોર્સની જાહેરાતો કરી ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો છે. છેતરપિંડી ગાંધીનગરના કુડાસણ રાધે રેસિડેન્સીમાં રહેતા રૂતિન મનુભાઈ મિસ્ત્રી અને તેજસ્વી રાયસની રાઠવાને ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 10મી જાન્યુઆરીના રોજ પોલીસે નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસમાં વિદ્યાર્થીનીઓ સાથે 9.87 લાખની છગાઈ પ્રકરણમાં અગાઉ મહિલા સંચાલક ચેતના રાવની ધરપકડ કરવામાં આવી હતી. અંકલેશ્વરના બડકોદરા ગામે તળાવ પાસે ખેતરના અંદર જમીનમાં દાટેલા વિદેશી દારૂના જથ્થાને ભરૂચ LCB પોલીસે શોધી કાઢી 2 ઇસમોને દબોચી લીધા હતા. 2.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરના બડકોદરા ગામે ધૂળેટીના દિવસે પેટ્રોલિંગ દરમિયાન ભરૂચ LCBના સ્ટાફને બાતમી મળી હતી કે અંકલેશ્વર બડકોદરા ખાતે રહેતી મહિલાએ તળાવ પાસે આવેલ ખેતરોમાં વિદેશી દારૂ સંતાડી રાખેલ છે અને પોતાના મળતિયાઓ મારફતે વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને અલગ અલગ ખેતરોમાં સંતાડેલ વિદેશી દારૂની 1391 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ₹1.46 લાખનો દારૂ અને વાહન મળી કુલ ₹2.41 લાખના મુદ્દામાલ સાથે જગદીશ વસાવા અને ઘનશ્યામ વસાવાને ઝડપી પાડ્યો હતો. મહિલા બુટલેગર ચંપા વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના નોબલ માર્કેટમાં 8 ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં હજુ તો માંડ સવારે આગ ઓલવાઈ ત્યાં જ નેશનલ હાઈવે ઉપર હોટલ પરિવારની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળી હતી.
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ આગની વધુ એક ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પર પરિવાર હોટલની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં આગ ફાટી નીકળી હતી. ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રસાયણયુક્ત કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ સાંજથી કચરામાં આગ લાગી હતી, જેના પર કાબુ મેળવવા ફાયર વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ રાસાયણિક કચરો કોનો છે અને કોણે અહીં ઠાલવ્યો હતો તે સહિતની દિશામાં તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેરની ડિવિઝન પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી 2 ઇસમોની અટકાયત કરી હતી. 86,000નો દારૂ અને કાર્ડ મળી 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ખેતીવાડી ઉત્પન્ન બજાર માર્કેટના પાછળના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં હોળીના ધૂળેટીના પર્વ પહેલા કેટલાક બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે સક્રિય બન્યા હતા, ત્યારે પોલીસની ટીમ આ મામલે બુટલેગરો પર વોચ રાખી રહી હતી. તેવામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે 2 ઇસમો સ્કોડા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને બર્ગમેન મોકેટ પર સ્થળાંતર કરી રહ્યા છે. પોલીસે દરોડા પાડીને સ્થળ પરથી વિદેશી દારૂની 864 બોટલ જપ્ત કરી હતી. આ સાથે જ વાહનો મળીને કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે કાગદીવાડના રહેવાસી શહેબાઝ ખાન, મહેબૂબ ખાન પઠાણ, અઝહર સલીમ શેખ અને મોહમ્મદ ટાલેર ઉર્ફે શાહરૂખ રફીક શેખને પકડી પાડ્યો છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલ આરોપી મોહમ્મદ સાલેર ઉર્ફે શાહરૂખ રફીક શેખ અંકલેશ્વરના 3 અને વલસાડના 1 પ્રોહિબિશનના કેસમાં અગાઉ પણ સંડોવાયેલ છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર નજીકના જ એક વીજ ટ્રાન્સફોર્મર પાસે આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહ દરમિયાન બ્રિજનગર તેમજ સુરતી ભાગોળ પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન આજરોજ વહેલી સવારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં પણ વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી. આ ટ્રાન્સફોર્મરને અડીને આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં અનેક હોસ્પિટલો આવેલી હોય તબીબોના જીવ તાળવે ચોંટ્યા હતા. આગને પગલે આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ ઠપ થઈ જવા પામ્યો હતો. મોડેથી નગરપાલિકા ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર દંતુરિયા નજીક કાર અને પેસેન્જર છકડા વચ્ચે અકસ્માત સર્જાતા 8 જેટલા લોકોને ઓછી વધતી ઈજા પહોંચી હતી. અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર આજરોજ સવારના અરસામાં પેસેન્જર છકડાનો ચાલક અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપરથી મુસાફરો લઈ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ધંતુરિયા ગામ નજીક કાર અને પેસેન્જર છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવમાં 8 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઈજાગ્રસ્ત 4ને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ, 3ને હાંસોટની કાકાબા હોસ્પિટલ, જ્યારે એક મુસાફરને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર સમયાંતરે અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. સુરત તરફથી ભરૂચ બાજુ આવતા વાહનોની સંખ્યામાં સતત વધારાને પગલે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથા કરીને નવનિયુક્ત પ્રમુખે કાર્યભાર સંભાળ્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથા કરી નવનિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ કાર્યભાર સંભાળી રાષ્ટ્ર અને ભરૂચના વિકાસ માટે કાર્ય કરવાની ખાતરી આપી હતી. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે હોળાષ્ટક પૂર્ણ થતા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી કાર્યભાર સંભાળનાર હોય તે નિમિત્તે આધ્યાત્મિક ભાવના રાખી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિ શેટોદરિયા ઉપરાંત ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભાજપના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પ્રદેશ તાલુકા શહેરના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખની શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા પ્રકાશભાઈ મોદીએ મારો એટલે સારો નહીં તેવી ભાવના સાથે રાષ્ટ્ર અને ભરૂચના વિકાસ માટે કાર્ય કરવાની ખાતરી ઉચ્ચારી હતી. ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ, દેશના યશસ્વી અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, પાર્ટીના દેશના નેતા જેપી નડ્ડાજી, સચિવ શ્રી BL સંતોષજી તેમજ ગુજરાતના પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલજી, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તેમજ ધારાસભ્યો, ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી સૌના સાથ અને સહકારથી
મને આજે મેં ચાર્જ સંભાળેલો છે ભાજપના જિલ્લા પ્રમુખ તરીકેનો, અને આજથી હું પાર્ટી માટે, રાષ્ટ્ર માટે અને સંગઠન માટે જે શ્રેષ્ઠ હશે તે કામગીરી કરીશ. હું સંગઠન માટે મારો છે એટલે સારો છે એવું નહીં, પરંતુ સારો છે, સંગઠન માટે શ્રેષ્ઠ છે, રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ છે, એને ધ્યાનમાં રાખી હું કાર્યકર્તાઓનું જે કંઈક પણ વિકાસ માટેના નિર્ણયો લઈશ. ભરૂચ શહેર અને જિલ્લાના જે કંઈ વિકાસના પ્રશ્નો હશે એને હલ કરવાનો પ્રયત્ન કરીશ. ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા, ભરૂચના ગોલ્ડન બ્રિજના જે હેરિટેજ તરીકે છે એના વિકાસ માટે, ભરૂચમાં મીઠા પાણીની જે સમસ્યા છે એને દૂર કરવા માટે, તેમજ ભરૂચ જિલ્લો જે એક ઔદ્યોગિક ખાણ છે એના વિકાસ માટે પણ હું સતત પ્રયત્નશીલ રહીશ. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પણ હું પ્રશાસન સાથે સંકલન કરી અને ભરૂચ શહેરમાં અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટેના પ્રયત્નો કરીશ. ભરૂચ જિલ્લામાં ધૂળેટીના દિવસે 5 અલગ-અલગ સ્થળોએ 6 લોકો ડૂબી જવાની ઘટના બનવા પામી હતી, જેમાં બાળક સહિત 3ના મૃતદેહ અત્યાર સુધી મળી આવ્યા છે, જ્યારે અન્યની શોધખોળ ફાયર બ્રિગેડના તરવૈયાઓ કરી રહ્યા છે. ભરૂચ શહેર જિલ્લામાં ધૂળેટી પર્વમાં નદીમાં નહેરમાં ઘણા લોકો નાહવા જતા હોય છે, તેમાં અનેક લોકો ડૂબી જવાની સંભાવનાઓ રહે છે. ત્યારે આજે પણ ભરૂચ જિલ્લામાં અલગ-અલગ 5 સ્થળોએ ડૂબી જવાની ઘટનાઓ નોંધાઈ છે, જેમાં ભરૂચ જિલ્લામાં સમની, દયાદરા, કડોદ, મક્તમપુર અને નંદેલાવ ગામની પાછળના મિલનનગર નજીક આવેલા તળાવમાં 2 બાળકો ડૂબી જવાની ઘટનાનો 5 કોલ પાલિકા ઓફિસે મળ્યા હતા. જેમાં નંદેલાવ ગામની વાત કરવામાં આવે તો 2 મિલનનગરમાં રહેતા એક 7 વર્ષીય અને બીજો 11 વર્ષીય બાળક કોઈ કારણોસર સાંજના નંદેલાવ ગામના તળાવમાં ડૂબી જવાની ઘટના બની હતી, જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરવામાં આવતા તેઓએ દોડી આવી તળાવમાં બાળકોની શોધખોળ આરંભી હતી, જેમાંથી એક 7 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ અંધારું થઈ ગયું હતું, જેના લીધે બીજા બાળકોને શોધવામાં મુશ્કેલી પડતા રેસ્ક્યુની કામગીરી બંધ રખાઈ હતી. ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસમાં થતા તેઓએ પણ દોડી આવી એક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જો કે નંદેલાવમાં એક બાળક, એક મક્તમપુરમાં અને કડોદ મળીને 3 લોકોને શોધવાની કામગીરી બાકી છે. અંકલેશ્વર અને હાસોડ પંથકમાં ઘઉં પકવતા ખેડૂતોના માથે ચિંતાની લકીરો જોવા મળી રહી છે. ઊંચા તાપમાનના કારણે ઘઉંના પાક પર તેની વિપરીત અસર જોવા મળી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. અંકલેશ્વર અને હાસોડ પંથકમાં ઘઉં પકવતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ઊંચા તાપમાનના કારણે ઘઉંના પાક પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે. ગયા વર્ષે ગરમીએ ઘઉંનો સોટ વાળી દીધો હતો. આ વખતે ઘઉંમાં ખેડૂતોને બમ્પે ઉત્પાદન મળશે તેવી ખેડૂતોને આશા હતી, પરંતુ વર્તમાન હવામાનની જે પ્રકારની સ્થિતિ બની રહી છે તેના કારણે ઘઉંના પાક ઉપર તેની વિપરીત અસર જોવા મળી રહી છે. અંકલેશ્વર હાસોડ પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે, પરંતુ ગરમી વહેલી શરૂ થવાના કારણે ઘઉંના પાક પર તેની અસર જોવા મળી રહી છે. ઉકાઈ જમણા કાંઠા કેનાલ મારફતે ખેડૂતોને સમયસર પાણી તો મળી રહ્યું છે, પરંતુ મોસમના બદલાતા મિજાજના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસાવી છે. નિષ્ણાંતોના મતે ફેબ્રુઆરી માસના પાછલા દિવસો જ ગરમ રહ્યા હતા, જેના કારણે ઘઉંના ઉત્પાદન પર અસર પડી છે. તાપમાનમાં ફેરફારને કારણે જાન્યુઆરી મહિનો સૌથી ઠંડો અને ફેબ્રુઆરી મહિનો સિઝન પ્રમાણે સૌથી ગરમ બન્યો છે. તેની અસર પાક ઉપર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મારું નામ કલ્પેશ કુમાર લાલજીભાઈ રાઠોડ છે. હું અગવન ગામનો રહેવાસી છું અને અમે ઘઉંની ખેતી કરીએ છીએ અને એનાથી અમને બધો લાભ મળી રહેલો છે. પાણીનો બધો વિકાસ સારો થયેલો છે, પણ ગરમીના હિસાબે અમારે ઘઉંનું ઉત્પાદન ઓછો છે એમ. આ ગરમી વહેલી શરૂઆત થવાથી નુકસાન થયું છે. શું નુકસાન થાય ગરમી વધારે પડવાથી? ગરમી વહેલી શરૂ થવાથી નુકસાન થયું છે કે જે દાણા જે પોષણ જે મળવો હતો તે મળ્યો નથી એમ. આ પાણીની સુવિધા મળતા તમે કયા કયા પાક લઈ શકો છો? પહેલા પાક નો કયા પાક નો લઈ શકો? એટલે પાણીને મળતું હતું હેરડીનો પાક ને એવું બધું લઈ શકતા હતા. હવે બધી સુવિધા થઈ છે એમ. એટલે હવે કયા કયા પાકો લઈ શકો તમે? હવે મતલબ બધું જ ઘઉંથી માંડીને ડાંગર બધું જ થઈ શકે છે એમ. શેરડી બેરડી બધું જ. નેત્રંગમાં 3 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું. મોટરસાયકલ પરથી નીચે પડેલ યુવતીના માથા પર બસનો વ્હીલ ચડી જતા તે ગંભીર રીતે ઘવાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના વરખડી ગામે રહેતા રોહિતભાઈ છત્રસિંહ વસાવાની સગાઈ અંકલેશ્વર તાલુકાના અવાદર નજીકના પારડી મોખા ગામે રહેતી નીસાબેન વસાવા નામની યુવતી સાથે થયા હતા. હોળીનો તહેવાર હોવાથી રોહિત તેની મંગેતર નીસાબેનને વરખડી લાવવા માટે સાસરીના ગામ પારડી ગયો હતો અને નીસાબેનને મોટરસાયકલ પર બેસાડીને વરખડી આવવા નીકળ્યો હતો. બંને મોટરસાયકલ ઉપર નેત્રંગ દેડિયાપાડા રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન રોહિતે આગળ જતી એક બસને ઓવરટેક કરતા સામેથી છેડેથી આવતી મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં જમીન પર નીચે પડી ગયેલ નીસાબેન બાજુમાં ચાલતી સરકારી બસના પાછળના વ્હીલ નીચે આવી જતા તેના માથા પર વ્હીલ ચડી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસ ચાલક તેનું વાહન ઘટના સ્થળે લઈને નાસી ગયો હતો. બંને મોટરસાયકલ ચાલકો પણ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયા હતા. ત્યારબાદ રોહિતભાઈને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યારે અન્ય મોટરસાયકલ ચાલક દિલીપભાઈ વસાવાને વધુ સારવાર માટે ભરૂચ ખાતે ખાનગી દવાખાને લઈ જવાયો હતો. ઘટના સંદર્ભે મરણ પામનાર યુવતીના પિતા અશોકભાઈ શંકરભાઈ વસાવા રહે પારડી મોખા ગામ, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચનાએ તેમના જમાઈ રોહિતભાઈ છત્રસિંહ વસાવા રહે ગામ વરખડી, તાલુકો નેત્રંગ તેમજ સરકારી બસના ચાલક વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.